પાલીતાણા શેત્રુંજય ગિરિરાજ પર યાત્રિકો નિશાન પર 2 દિવસમાં 2 લૂંટની ઘટના સામે આવતા ફફડાટ। પવિત્ર યાત્રાધામ શેત્રુંજય પર્વત પર જૈન યાત્રિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। છેલ્લા 2 દિવસમાં યાત્રા દરમિયાન 2 યાત્રિકો લૂંટાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા ભક્તોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમાં યાત્રિકોએ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઈકાલે એક મહિલા યાત્રિક જ્યારે ડુંગર પર યાત્રા કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી સોનાનો ચેન લૂંટી લીધો હતો અને ફરાર થયા હતા। જ્યારે આ ઘટનાની શાહી શુકાય તે પહેલાં જ આજે ફરીવાર એક લૂંટની ઘટના સામે આવી છે। આજે એક અન્ય યાત્રિકને છરીની અણીએ ધમકાવી પોતાના ચેનની લૂંટ કરવામાં આવી છે। ત્યારે પવિત્ર યાત્રાધામ શ્રદ્ધાળુઓ પોતાની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે અને આગામી 2 દિવસમાં અખાત્રીજનો તહેવાર આવી રહ્યો હોય જેમાં હજારોની સંખ્યા યાત્રિકો શેત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઉમટી પડશે તો આટલી મોટી સંખ્યામાં ભક્તો આવશે ત્યારે તેમની સુરક્ષાનું શું તેવા સવાલો ઊભા થયા છે અને ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત વધારવાની અને ડુંગર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની યાત્રિકોની માંગ ઉઠી છે અને લૂંટની આ બંને ઘટનાઓ મામલે સ્થાનિક પોલીસે જાણ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે અને પોલીસે અને પેઢીએ તપાસ હાથ ધરી છે। जी, आपका नाम क्या है? जय जिनेंद्र, मेरा नाम दिनेश कुमार, मैं चेन्नई से हूँ। मैं पालीताना तलेटी से ऊपर चढ़ रहा था तो बहुत आगे पहुँच चुका था। 10-15 पद्मावती मंदिर के वहाँ 4 लोग पीछे से मेरे को आके पकड़े और मैंने समझा मेरे दोस्त ने कोई पकड़ा, फिर मेरे को जोर से झटका करके नीचे गिराया और बड़े बड़े चाकू लेके मेरे ऊपर आक्रमण किया और मेरा चैन खींचा। खींचते ही मैंने चिल्लाने लगा चोर है चोर है चोर है, तो 3 लोग भागने लगे, वो चौथा भी भागने, मैं उसके पीछे भागा और धक्का मुक्की हुई, वो नीचे गिर गया। फिर वो 4 लोग जंगल की तरफ भाग गए, मेरा चैन खींच के चैन के टुकड़े टुकड़े हो गए, एक टुकड़ा वो लेके गए, एक टुकड़ा मेरे पास है। आपको कोई इजा हुई? थोड़ी सी मेरे को दिक्कत हुई है, गर्दन के वहाँ पे लगी है और खुखार जैसे आतंकवादी हो ऐसे आज गुजरात के अंदर अपने तीर्थ के उज्जैन पालीताना के ऊपर ऐसा हो रहा है, तो अपन को ये ध्यान रखना बहुत जरूरी है। बोलो बोलो। तो 4 आदमी आए और मेरे को धक्का मुक्की किया और मेरा चैन खींच के लेके गए और बड़ी चाकू लेके आए थे और मैं ऊपर चढ़ रहा था और चैन निकालो और चैन खींच के मेरा लेके गए।